બહેનો આખા ઘરનો કચરો ભેગો કરે, તેને પ્લાસ્ટિક બેગમાં બાંધે અને આવું દ્રશ્ય શહેરોમાં જોવા મળે કે વહેલી સવારે 6:30 7:30 આ બહેનોની નોકરી હોય, પોતાના કામકાજ અર્થે જતા હોય તો સ્કૂટર ઉપરથી એ પ્લાસ્ટિક બેગનો કચરો એ રસ્તા ઉપર ફેંકતા જાય, જ્યાં એવી જગ્યા તેમને અનુકૂળ લાગે ત્યાં. ડ્રાઇવિંગ ચાલતું હોય ને જમણા હાથે કચરો ફેંકતા જાય, એ પ્લાસ્ટિક બેગ ફેંકતા જાય. ડાબોડી હોય તો ડાબા હાથે એ કચરાની પ્લાસ્ટિક બેગની કોથળી ફેંકતા જાય. હવે આ વારસો આગળ ચાલતો જોયો છે. હમણાં એવા દ્રશ્યો જોયા કે બેનના દીકરા કે દીકરી પાછળ બેઠા હોય, 5-7 વર્ષના બાળકો, અને એ દીકરા દીકરીને શીખવાડે કે મારું ડ્રાઇવિંગ ચાલુ છે, તો એ કચરાની પ્લાસ્ટિક બેગ ફેંકી દે. એટલે વારસો આગળ ચાલી રહ્યો છે. મને એ નથી સમજાતી વાત કે હવે તો ઘર સુધી દરેક વિસ્તારોમાં કચરાની ગાડી એ કચરો લેવા માટે આવે છે, છતાંય બહેનો એ આવું શું કામ કરતા હશે?